જય દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ। તો ડાયરો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આજ ત્રીજું નોરતું થઈ ગયું છે માતાજીનું। તો બધા મિત્રોને જય માતાજી। તો આગળ મળીએ હવે આપણે। ગાય ભેંસું જો હવે મિની હાઈવે ઉપર હવે સરવા માંડ્યું છે। અમારે આ પેલા માર્ગ હતો, હવે આ રોડ બની ગયો છે અને જો ધીમે ધીમે હવે સરતી આવે છે ગાયો ભેંસું। એટલે એવું છે બધે। અમારા કલ્પે જો ઢોર એના દેખાય, આમાં કાંઠે બધી સારે છે, આમ અમે સારે છે, એટલે એવું છે। એટલે એ વિડીયામાં આવવાનું કે છે એને ક્યારેક આપણે લઈ લેવું, એટલે એવું છે। ધીમે ધીમે પાછળ ગાયો ભેંસું સરતી આવે છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આગળ મળીએ પાછા આપણે। ખડ સારું છે સડકમાં, ગાયું ભેવું સરતી આવે। જો અડદ ખાઈ છે છોડવા। હમણાં નાખી દીધા છે પાથરા। અડદ ખવડાવી લીધા અને કુંડે પાણી પાઈ લીધું ઢોરને, એટલે આમાં બધી સરતા આવે છે ગાયું ભેવું બધું। પણ અમારે આ મિની હાઈવે છે, એટલે સડકના ગાળામાં આવું છે કંઈક ખડ। વાગી ગયા છે 11 સાડા 11 જેવું થયું છે। આમાં ખડ છે સારું સડકુમાં। માંડવી અટાણે ઉપડી રહી છે, આવું છે કંઈક સડકનો માહોલ। સાડા 12 જેવું થઈ ગયું છે ને હવે પાણી લઈ જવા છે ગાયું ભેવું ને। અને આમાં પોળા આવે છે, ખડ ને વેલ હારી છે, તો આપણે બપોરા કરી અને પાછા મળીએ પાછા। કાબરી તો એટલે આવું છે બધું। હા તો મળીએ આગળ કન્ટિન્યુ રહે। તો મિત્રો હવે બપોરા કરી લીધા છે, ગાયું ભેંસુને કરી દીધી છે ઊભા, અને આપણે વિયેવા છે હવે ચેકડમના પાળે સારવા માટે। જુઓ હવે પાછળ સરે છે ગાયું, આપણે આ પાળામાં સારું સરાવવાના છે। તો આગળ મળીએ પાછા। આવું છે બધું હાલવાનું, બાવળ ને બોયડી ને એવું બધું છે। તો પાછળ ગાયું ભેવું સરતી આવે છે। આ રીતના કંઈક ઝાડા છે, આપણે આ બોયડી ઝાડામાંથી નીકળી ગયા। કંઈક આવું છે ખડ। ધીમે ધીમે પાછળ ગાયું ભેંસું સરતી આવે છે, અને અટાણે અમારા ચેકડેમનો નજારો કંઈક આવો છે પાણીનો। આપણે કાલ પ્રમદી હમા કાંઠે સારતા હતા, આજે આપણે આ કાંઠામાં સારી છે। એટલે એવું છે બધું। અને આમાં બાવળું વધી ગયા છે અટાણે।
હા તો હું કાંઠામાં બધે સરે આમાં જો આ ઝીણી ગાડડીને આવા ઝાડવા થઈ ગયા છે તો ગાયું ખાય છે બધું એવું કડાઈ છે આમાં બધી હમણાં ગાયું ભેવું સરતી આવે હવે આમાં બધી ધીમે ધીમે સરતી આવે છે ગાયું ભેવું ખડે સારું છે પાળા માથે વાંધો નથી વરસાદ આપણે સારા થઈ ગયા આપણા પાડે માખણી જાજી છે ઢોરને આ ખાવાની મજા આવે ઝીણી ઝીણી હોય વેલ તમે જોવો ત્યાં ઢળે છે ને ગાયું આ વેલમાં બહુ મજા આવે ગાયું ભેહુંને માહોલ છે કંઈક પાળાનો પાવળો આ પાળામાંથી તો બાવળું વધારે છે એટલે ગાઢ જંગલ જેવું જ લાગે આમ કાંઠામાં ખડ છે ગાયું ભેહું એમાં સરે છે અટાણે એટલે એવું છે બધું ખડ છે બધું આમ હવે કાંઠામાં જ છે ખડ આ બાજુ તો ઝાડવા થઈ ગયા છે અગિયાળો ને બધું ભેગું છે ખડ બધું આમ કાંઠામાં વધારે છે સારું ધીમે ધીમે હલાવે છે ગાયું ભેવું આમ ગાયું હજી પાછળ છે અમારો એકદમ જો ભરાઈ ગયો છે આખો હમણાં કાંઠાઓમાં થઈ ગયા છે ખડ હારા આ વ્લોગ થઈ જાય લાંબો ગાયો આમાં સરે છે દૂધલું છે બહુ જો તાણે આમાં પાછળ બધી સરે છે ખડ છે સારું તો હવે આપણે આ વ્લોગ અહીંયા સુધી રાખીશું આ વ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો ડેઈલી સર્વિસ તમને મળે તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વ્લોગમાં પાછા મળીશું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ખડ દો